વાઈ ગયા છે અત્યારે 3 મિત્રો અને આપણે ઓલા બધા હાલીને આમ જાય છે. હું ને મારો એક ભાઈબંધ અમે બે રણજીતપુર પાસે પૂઈ ગયા અને રણજીતપુર ત્યાં મળી ગયા હોય. અમે જયું હોય મારા કુળદેવી માતાજી મોમાઈ માતાજી રણજીતપુર દર્શન કરવા. દર્શન કરી પાછા આપણે નીકળ્યું ઓલા બધા આપણે ખોબરીએ ઘડી વાલાજી તરાવ હોય આપણે અહીંયા પૂઈ ગયા હોય. ફટાફટ રણજીતપુર જઈએ આપણે દર્શન કરી મોમાઈ માતાજીના અને પછી દ્વારકા હાટું નીકળી. તો જય દ્વારકાધીશ. બ્લોગમાં બન્યા રહેજો અને બ્લોગ કોમેન્ટ કરજો. આપણે ક્યાંય પોરો બોરો નથી ખાતો, સતત ને સતત હાલતા જ આવ્યા હોય. આપણે બહુ મોટો 40-45 મિનિટ પોરો ખાતો હતો પછી હાલી જ છું. હવે આપણે 1000 કિલોમીટર કાપવા નથી. બાકી તો એવું હોય કે જે જાય એમ કે તડકાનું બહુ નથી હલાતો, તડકો સારો પડે છે એટલે આપણે સાંજે જ હાલવાનું રાખ્યું છે. બાકી જો હાલો અત્યારે હવે ફટાફટ આપણે દર્શન કરીએ નીકળીએ ઓલા બધા વાઈટ જોઈએ આપણે. તો અત્યારે જો ફાઇનલી આપણે હાલતા હાલતા ઘણો પલો કપાઈ ગયો હોય. આપણે હવે ચરકલા ભૂગવા આવ્યા હોય. ચરકલા અહીંથી થોડુંક જ થાય, 1/2 કિલોમીટર જેવું અમે જવું. હવે આપણે પાછળ કેમ્પ છે અને હજી દી ઉગ્યો નથી. કેવો મસ્ત વ્યૂ આવે જો તમે ખાલી હાલો આગળ જઈ હોય. ચરકલાથી આગળ એક કેમ્પ છે. અમારા ભાઈબંધ વાઈટ જો એ થોડાક મોડ થઈ ગયા હતા એટલે આપણે અહીંયા થોડોક હવે પોરો ખાવાનો હોય, નાસ્તો બસ્તો કરવાનો બાકી છે. હવાનો નાસ્તો કરી અને નીકળશું. આપણે આજે દ્વારકાના મંદિરે નથી જવાનું, બને તો આપણે મંગલા આરતીના દર્શન કરવાના. એટલે આવતી કાલે સાંજે આપણે 6 વાગ્યાની આજુબાજુ મંગલા આરતી થાય અહીં જવાનું હોય આપણે મંદિરે. અત્યારે તો જઈને ઠાકોર ઉતારો ને મસ્ત હુઈ જવાનું હોય એવો પ્લેનિંગ કર્યો હોય. બાકી આગળ જોયું જાય. શું કે આપણે ચરકલા ટચ થવા આવ્યો હોય, થાક બહુ હોય એટલે ભાઈ બોલવામાં થોડું ઓલું થાય. બે ભાઈબંધ મારા ભેગા હે, બાકી થોડાક આગળ વહી ગયા. હાલો ફટાફટ જઈએ. અત્યારે જો સવાર થઈ ગઈ મસ્ત. આપણે અહીંયા ચરકલાથી આગળ કેમ્પ હતો, પોરો ખાઈ લીધો હોય. હવે મોઢું બોઢું ધોઈને વાળ વરાવીને પાછા નીકળી જાય. આપણે 8 કિલોમીટર કાપવાના. આપણે કોરાડા આશ્રમ આવે ને ત્યાંથી દ્વારકા 4-5 કિલોમીટર થાય. ત્યાં જઈ મસ્ત નાહી ધોઈ હોઈ જાઉં. આપણે 12:30-1ની આજુબાજુ ભૂખશું પછી હોઈ જાઉં. અને રાતે આપણે 3 વાગે હાલતા હતા હું પાછા મંગલા આરતી દર્શન કરવા. એવું બધું પ્લાનિંગ છે. અત્યારે જઈ હોય હાલો અહીંયા પૂગીને તમને બધું દેખાડું. પબ્લિક એ બહુ બોરી છે, બધું તમને દેખાડી દઉં. તો અત્યારે જો ફાઇનલી આપણે હવે કોરાડા પૂગવું થઈ ગયા. હું અહીંથી કોરાડા કંઈક 700-800 મીટર થાય છે. આમે ઓલું છે ને દેખાય કોરાડા છે. આપણે અહીંયા કોરાડા આશ્રમમાં રહેવાનું હોય. મંગલમ આશ્રમ એની આપણે ત્યાં જાય. હાલો તમને આશ્રમે દેખાડે. આપણે કોરાડાથી થોડુંક આગળ છે 500-600 મીટર, 1/2 કિલોમીટર આજુબાજુ કોરાડા ગામથી. હાલો બરાબર જય હમણાં. તો અત્યારે જો આપણે ફાઇનલી મંગલમ અન્ન ક્ષેત્ર જે છે ત્યાં પહોંચી ગયા હોય અને આપણે હવે અહીંયા રહેવાનું છે અંદર અને 4 વાગે નીકળવાનું છે મંગલા આરતીમાં. જો અહીંથી દ્વારકા જાજુ થતું નથી, 4 કિલોમીટરના આજુબાજુ થાય છે મંદિર પ્રોપર. આપણે રોડ ટપી જઈએ ને જઈએ એ બાજુ. તો અત્યારે જો આપણે ફાઇનલી દ્વારકા પૂગી ગયા હોય. આમે જો આપણે સમાજ દેખાય છે આયર સમાજ. આપણે હવે સીધું જવાનું હોય મંદિરે. હાલો તમને મંદિરના દર્શન કરાવો. તો ગજાનન અંદર તો ફોન નથી લઈ જવાનો, મેઇન ગેટેથી આપણે જવાનું હોય. હાલો તમને બધું દેખાડી. ફાઇનલી જો દ્વારકા પૂગી ગયા હોય. ઠેલા ક્યાં મૂકવા એ બધું જોઈએ ભાઈ બધું તમને દર્શન કરાવી દો. હવે કંઈક નજારો હોય દ્વારકા.
અત્યારે ફાઇનલી જો આપણે દ્વારકા હાલીને ગયા હતા, ઘરે આવતા રહ્યા હોય. આજે ઘરે આવ્યો તો 12 વાગે પૂગ્યો, ઘરે આવીને જમી અને સીધો સુઈ ગયો હતો. એટલે થાક હતો. આજે 2:30 વાગે ઉઠીને આપણે દ્વારકા ગયા હતા. કોરાડા આશ્રમે રોકાણા હતા, મંગલમ આશ્રમે. ત્યાંથી ઉઠીને દ્વારકા ગયા હતા. એનો થાક હતો તો આવીને સુઈ ગયો હતો. હવે ઉઠ્યો હોઉં, મસ્ત નાહી લીધું હોય, શરીર પૂરું થઈ ગયું હોય. તકલીફની વાત કરું તો મને ટચલી 2 આંગળીઓ છે ને પગની, 2 આંગળી ફોડા થયા હતા. બાકી બીજું કંઈ નથી. પગતા થોડા દુખે. આપણે 85 કિલોમીટર હાલ્યા હોય. આપણે કોરાડા લગન ક્યાંય એવો પોરો જ નથી ખાધો. અહીંથી 5 વાગે નીકળ્યા હતા અને નીકળીને સીધા આપણે ગયા હતા હંજિયાખડી જઈમાં. ત્યાં 38 કલાકનો પોરો જેવડો. હંજિયાખડીથી હાલતા થઈ ગયા અને સીધા આપણે મોટલે થોડીક વાર પોરો ખાધો હતો. અને પછી રણજીતપુર ગયા હતા ને, પાલા બાપાના આશ્રમે ઓલા બધે 40 મિનિટ પોરો ખાધો હતો ને હું માતાજીએ પગે લાગવા ગયો હતો. મેં પાછો 20 મિનિટ પાલા બાપાના આશ્રમે પોરો ખાધો. એ 4 વાગે આપણે ભૂઈ ગયા હતા. ત્યાંથી હાલતા થયા આપણે ચરકલા 7:30 વાગ્યાની આજુબાજુ કંઈક પૂગી ગયા હતા. 7:30 વાગ્યાની ચરકલા વટી ગયા હતા. ચરકલા જે કેમ્પ હતો એ આપણે સુઈ ગયા હતા. 9 વાગ્યા લગન ઉતા હતા. ત્યાં 2 કલાકનો પોરો ખાધો હતો. પછી તો આપણે કોરાડા જ પૂગવાનું હતું, મંગલમ આશ્રમે. એટલે એ કંઈ ઉપાધિ હતી નહીં. કોરાડા પૂગીને નામી મસ્ત નાય અને સુઈ ગયા હતા. ત્યાં નામી પોરો ખાધો હતો આખો. તે 11 વાગ્યાથી 12 વાગ્યાથી લઈ અને હાઈના 2:30 વાગ્યા લગન આપણે ત્યાં પોરો ખાધો હતો. સેટ 2:30 વાગે આપણે દ્વારકા ગયા ને, ત્યાં આપણો વારો આવ્યો દર્શનમાં વહેલો. નકર તમે જોયું તો કેટલી પબ્લિક હતી દ્વારકા. 6-7 વાગે જો પૂગ્યા હોત ને કદાચ તો બહુ મોડો વારો આવે છે. લાઈનું હતું. 2:30 વાગે આપણે હાલતા થયા હતી. 3:30-4 વાગે તો ત્યાં પૂગી ગયા હતા મંદિર પાસે. પછી પ્રસાદી લઈ અને આપણે ફટાફટ લાઈનમાં ઊભી ગયા હતા અને મસ્ત દર્શને થઈ ગયા હતા. મંગલા આરતી ચાલુ હતી અને દર્શન મસ્ત થઈ ગયા હતા. 56 પગથિયા ની પાસે જ આપણે ઊભા હતા. બાકી તો પછી 6-7 વાગે પૂગ્યા તો વારો જ ના આવત કોઈ રીતે. મસ્ત આપણે દ્વારકા હાલીને જઈ આવ્યા. બધી સારી સુવિધા મળી. આપણે આવો જાય દ્વારકા જવામાં કેમ્પની અને પાણીની કંઈ ઉપાધિ જ નહીં. તમારે જમવાની ખાવા પીવાની કંઈ ઉપાધિ જ નહીં હોય. અહીંયા બધું જડી જતું હતું. અત્યારે જો આપણે મસ્ત ઘેર આવી ગયા હોય. હાલો હવે આપણે કામે વરગવાનું છે, ખેતીને બધું.